જય શ્રી બારાવાળા પૂતળા દાદા કોણ છે અને આ વાયરલ પૂતળા દાદાનું મંદિર ક્યાં આવેલું છે અને બારાના જંગલની અંદર બાવળીઓની અંદર આવેલું આ પૂતળા દાદાનું મંદિર અને આ મંદિરનો ઇતિહાસ શું છે અને આ મંદિર વિશે કંઈક એવા ચમત્કારો હું બતાવવાનો છું જેને સાંભળીને તમારા પર રૂવાટા ઉભા થઈ જશે। અને આ જંગલ આવેલું છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મેથળા ગામના જંગલની અંદર। એક બાજુ છે જંગલ અને બીજી બાજુ છે દરિયા કિનારો અને શાંત વાતાવરણ અને આજ બધું શ્રદ્ધાળુઓને ખેંચીને લાવે છે। અને હવે આપણે જાણીશું કે પૂતળા દાદા કોણ હતા। પૂતળા દાદા એ ગુજરાતના એક પરમ પૂજનીય લોક દેવતા સુરવીર દાદા હતા। પહેલાના જમાનામાં જે મહાપુરુષ સુરવીર જેમણે કે સમાજ ગાયો બહેનો દીકરીઓ અથવા સત્યની રક્ષાએ પોતાના પ્રાણની સહાહુતિ આપી હતી। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેમને કુળદેવતા ક્ષેત્રપાળ રક્ષક કહેવામાં આવે છે અને ક્ષેત્રપાળ રક્ષક દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેઓએ ગાયો અને સીમા રક્ષા માટે શહીદી આપી હતી। પ્રાચીન સમયમાં લૂંટારાઓ અને બહારવટીઓના રાજ હતા અને લૂંટારાઓ જ્યારે ગામની અંદર પશુધન લૂંટવા આવતા ત્યારે આ દાદા જેવા શૂરવીરો સામે મેદાનની અંદર લડવા જતા અને આવી જ એક લડાઈ દાદાએ સેંકડો લૂંટારાઓ સામે સામનો કર્યો હતો અને લડતા લડતા તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું તો પણ તેમનું ધડ પણ દુશ્મનો સામે એકલું લડતું હતું અને તેઓ કંઈક આવી રીતના ગાયો માટે શહીદ થયા હતા। અને આ નામ પાછળનું રહસ્ય શું છે અને દાદાનું નામ પૂતળા દાદા કેમ પડ્યું અને આપણે અહીંયા કણ ભૂત શબ્દ એટલે કે નકારાત્મક શક્તિ માટે અપનાવવામાં આવે છે અને પહેલાના જમાનામાં પવિત્ર થયેલા પુરુષ અને ભૂમિના રક્ષક માટે જે શહીદ થયેલા પુરુષ હોય તેમને પૂતળા દાદા કહેવામાં આવે છે અને અદ્રશ્ય શક્તિ થઈને લોકોના સારા એવા કામ કરે તેમને પૂતળા દાદા તરીકે ઓળખવામાં આવે છે। અને દાદાની આવી મૂર્તિ કેમ બનાવવામાં આવી અને આવી આંખો અને આવી અસલ મૂછો, તો હવે ચલો એના વિશે પણ થોડુંક જાણી લઈએ। અને મિત્રો તમે ઓળખતા હશો કે પૂતળા દાદાના ખૂબ જ વિડીયો વાયરલ કર્યા હોય ને એવા કે અજ્જુ ખેડૂત પુત્ર અજ્જુભાઈને તો તમે જાણતા જ હશો અને તેમણે કહ્યું છે કે પૂતળા દાદાના ભુવાજી શ્રી સુરેશભાઈ અને તેઓ નાના હતા ત્યારે તેમને પૂતળા દાદાએ સાક્ષાત પરચો આપ્યો હતો અને તે ભુવાજીએ પૂતળા દાદાને સાક્ષાત જોયા હતા અને તેમની આંખો પૂતળા દાદાને જોયેલા છે અને પછી એ ભુવાજી તરફથી આવી કંઈક મૂર્તિ બનાવવામાં આવી પૂતળા દાદાની અને આવું કહેવું છે અજ્જુભાઈનું। અને હવે જોઈએ કે દાદાનો સાક્ષાત પરચો। અજ્જુ ખેડૂત પુત્ર અજ્જુભાઈએ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા હતા। તેઓને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મહેનત કરી પણ તેમના વિડીયો એક પણ વાયરલ નતા થતા અને જ્યારે અજ્જુભાઈએ પૂતળા દાદાનો વિડીયો બનાવ્યો અને વિડીયોની અંદર એવું કહ્યું કે આ વિડીયોની અંદર અગર 50,000 વ્યૂઝ આવી જશે તો હું પૂતળા દાદાને માનીશ અને હું પૂતળા દાદાની સેવા અને પૂજા કરવા માંડીશ। અને હવે તમે પૂતળા દાદાનો એક ચમત્કાર જોઈ લો। આ વિડીયોની અંદર એ વિડીયો પર 2 થી 3 દિવસની અંદર 6 થી 7 લાખ વ્યૂ આવી ગયા હતા અને અત્યારે એ વિડીયો 6 થી 7 મિલિયન સુધી પહોંચેલો છે। તમે સોશિયલ મીડિયાની અંદર અજ્જુ ખેડૂત પુત્ર સર્ચ કરીને જોઈ શકો છો। આ એક રિયલ ઘટના છે। અજ્જુભાઈને પણ તમે પૂછી શકશો અને પૂતળા દાદાના નામની અંદર એટલી તાકાત છે કે ગુજરાતના કોઈ પણ ખૂણેથી ત્યાં આગળ ક્રિએટર જશે તો તેમનો વિડીયો 100% ચોક્કસ વાયરલ થઈ જશે। અને તમે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો કે ઘણા બધા લોકો ત્યાં આગળ દર્શન કરવા જાય છે ને એક ખાલી વિડીયો બનાવે છે તો વિડીયો તરત જ વાયરલ થઈ જાય છે। અને આ છે બાબાનો ચમત્કાર અને બાબાનું નામ જય શ્રી પૂતળા દાદા। જે રાખે દાદાની આસ તેના પૂરા થાય વિશ્વાસ। જય શ્રી પૂતળા દાદા। મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોના કોમેન્ટની અંદર જઈને જય શ્રી પૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં। લાઈક શેર અને કોમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરીને જજો।